Good morning, class 12, subject chemistry, chapter 4, chemical kinetics. In our last lecture, we have completed example 4.5 and 4.6 and also completed if any question given in gaseous form. How, which method you can use to find rate constant for gaseous ફોર્મ બરાબર ગેસિયસ ફોર્મ માટે કોઈ પણ રેટ કોન્સ્ટન્ટ તમારે ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એના માટેનો ફોર્મ્યુલા છે તે આપણે પ્રૂવ કર્યો હતો અને એનું જે એક્ઝામ્પલ છે તે આપણે જોયું હતું. In this lecture we have started our new topic half life of a reaction. zero order reaction અને first order reaction માટે જે half life it is indicated by t 1/2 બરાબર. તો first of all જે half life છે zero order reaction માટે કોને કહેવાય અને half life છે તે first order reaction માટે કોને કહેવાય એ સમજી લે. The half life of reaction is the time in which the concentration of a reactant is reduced to 1/2 of its initial concentration. That is represented by T 1/2. half life એટલે કે કોઈ પણ zero order reaction હોય તો એના માટે સપોઝ કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ને હાફ થવા માટે લાગતો જે ટાઈમ છે તેને t1 એટલે કે હાફ લાઈફ તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે. આઈ રિપીટ, કોઈ પણ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હોય રિએક્ટન્ટની તો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ને હાફ થવા માટે જેટલો પણ ટાઈમ તે લે એને કહેવાશે હાફ લાઈફ for first order reaction for zero order reaction. क्या है तो અત્યારે zero order reaction માટે આપણે જે T1/2 નો ફોર્મ્યુલા છે તે પ્રૂવ કરવાનો છે ને એનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ છે તે જોવાના છે. તો first of all for a zero order reaction rate constant is given. zero order reaction માટે rate constant શું હશે એનો ફોર્મ્યુલા શું હશે k r0 rt/t બરાબર. હવે તમારે શું કરવાનું છે કે r r0/2 મીન્સ કે zero order reaction ની અંદર જે રિએક્ટન્ટ હશે એની કોન્સન્ટ્રેશન r0/2 r0 it is an initial concentration of reactant અને by 2 એટલે હાફ થવા માટે જે પણ ટાઈમ લાગે એ ટાઈમ આપણે શું કીધું છે t1/2 એટલે t t1 અને r r0/2 આ બે વેલ્યુ છે તે તમારે રેટ કોન્સ્ટન્ટ જે zero order reaction માટે રેટ કોન્સ્ટન્ટ છે ત્યાં મૂકવાના છે. એટલે t t1/2 and r t r0/2 બરાબર. એટલે કે આવો ફોર્મ્યુલા હશે k r0 r0/2 and t1/2. હવે t1/2 નું આપણે શું કરવાનું છે તો ફોર્મ્યુલા બનાવવાનો છે. તો માટે t1/2 ને સબ્જેક્ટ બનાવો તો t1/2 આ જે ન્યુમિનેટર માં હશે તે નીચે જતો રહેશે તો r0/2k t1/2 r0/2k it is the formula of to find the half time of a half life for a zero order reaction. zero order reaction માટે તમારે half time જો ફાઇન્ડ કરવો તો આ ફોર્મ્યુલાનો તમારે યુઝ કરવો પડશે. કયો t1/2 r0/2k k it is a rate constant for zero order reaction. r0 it is a initial concentration of reactant. તો આ ફોર્મ્યુલા પરથી એક સ્ટેટમેન્ટ જે કહે કે it is clear that half life for a zero order reaction is directly proportional to the initial concentration of the reactant and inversely proportional to the rate constant. એટલે કોઈ પણ zero order reaction માટે જે કોઈ પણ zero order reaction નો જે half life છે તે રિએક્ટન્ટ ના ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ના પ્રોપોર્શનલ માં હોય છે અને જે રેટ કોન્સ્ટન્ટ હોય છે એના ઇન્વર્સલી પ્રોપોર્શનલ માં હોય છે. ઓકે, ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન k 2.303/t log r0/r. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માં હવે આપણે હાફ લાઈફ માટેનો ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનો છે. શરૂઆત કરશું કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ નો ફોર્મ્યુલા શું થશે k 3.303/t log r0/r. k રેટ કોન્સ્ટન્ટ r0 ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એટલે r
t ટાઈમે લીધેલી કોન્સન્ટ્રેશનમાં. ઓકે, હવે શું કરવાનું છે? હાફ લાઈફ નો આપણે શું કરવાનું ફોર્મ્યુલા? તો t p1 and r r0 by 2. હજી રિપીટ કરજો. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે પણ જે ડેફિનેશન થશે હાફ લાઈફ ની એ જ થશે કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ને તમારે હાફ થવા માટે જે પણ ટાઈમ લાગે એને t1 પર ઇન્ડિકેટ કરવામાં આવે છે. તમારે t t1 અને r r0/2 આ બે વેલ્યુ તમારે રેટ કોન્સ્ટન્ટ છે ત્યાં મૂકી દેવાના. એટલે ફોર્મ્યુલા આવશે k 2.303 by t1 log r0 by r0/2. એવરીવન નો t ડિનોમિનેટર ની નીચે ડિનોમિનેટર આવ્યો તો એ ક્યાં જતો રહે? ઉપર જતો રહે. એટલે આ બે કાટ થઈ જાય અને બધે 2. એટલે હવે t1 ને સબ્જેક્ટ બનાવી તો t1 2.303 k log 2. ઓકે, 20 નું 0 માં જોશો એટલે log આવશે 0.301. 0.301 છે તેને તમારે 2.303 સાથે મલ્ટીપ્લાય કરશો તો 0.693. એટલે t1 0.693 k. It is the formula of half life of first order reaction. આ બે ફોર્મ્યુલા તમે યાદ રાખજો. આપણે આ જે ફોર્મ્યુલા છે એના પરથી સ્ટેટમેન્ટ દે it can be seen that for a first order reaction half life period is constant. 0.693 આવ્યું ને એટલે આપણે કહી શકાય કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે જે હાફ લાઈફ હોય એટલે કોન્સ્ટન્ટ હોય છે. For zero order reaction T1 proportional to R0 and for first order reaction T1 is independent of R0. Zero order reaction માટે જે હાફ લાઈફ ટાઈમ હોય છે એ R0 એટલે કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ના પ્રોપોર્શનલ માં હોય છે. જ્યારે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે જે હાફ લાઈફ હોય છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફોર ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઓકે, એક્ઝામ્પલ 4.7. આ બે ફોર્મ્યુલા આપણે જોયા. કયો હતો? ઝીરો ઓર્ડર રિએક્શન માટે PR r0/2 k અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે આપણું PR 0.693 k. આ બે ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે બે એક્ઝામ્પલ જોવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ 4.7. A first order reaction is found to have a rate constant k = 5.5 into 10⁻⁻14 second inverse. Find the half life of a reaction. હવે તમને અહીંયા ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ આપી દીધો છે. બરાબર, તમારી પાસે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે ફક્ત રેટ કોન્સ્ટન્ટ હોય તો ઓટોમેટિકલી તમે જે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે T1 છે તે ફાઇન્ડ કરી શકો છો. બરાબર, એટલે T1 ફોર્મ્યુલા શું થશે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે T1 નો? તો T1 0.693 k. What is the value of k? So it is already given 5.5 into 10⁻⁻14. આ બેનો તમે શું કરશો? ડિવાઈડ કરો એટલે T1 1.26 into 10⁻13 second. It is the half life for a first order reaction. Okay, next example 4.8. એક્ઝામ્પલ 4.8. એક્ઝામ્પલ 4.8 છે એ એક ટાઈપનું સમ નથી પણ એક સ્ટેટમેન્ટ આપેલું છે ને એ સ્ટેટમેન્ટ તમારે પ્રૂવ કરવાનું છે. શું છે? so that in a first order reaction time required for completion of 99.9% is 10 times of half time of the reaction. when હવે કોઈ પણ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તમને આપેલું છે તમને કહે છે કે ઇનિશિયલ જે ટાઈમ હોય તો ઇનિશિયલ ટાઈમિંગમાં એની કોન્સન્ટ્રેશન R0 હોય તો આફ્ટર 99.9% જે કેમિકલ રિએક્શન જે કમ્પ્લીટ થઈ ગઈ હશે ત્યારે એની જે કોન્સન્ટ્રેશન છે તે કેટલી હશે અને એના માટેનો જે ટાઈમ છે તે હાફ ટાઈમ જે હાફ લાઈફ છે એના કરતા 10 ટાઈમ વધારે છે. તો એ પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હોય એ R0 છે. બરાબર, હવે how many percentage chemical reaction completed? તો 99.9%. તો હવે એની જો 99.9% જ્યારે કેમિકલ રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ હોય તો તમને ખબર છે રિએક્ટન્ટ ની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે.
So after 99.9 percentage, the concentration of reactant becomes એટલે કે 99.9% પછી જે રિએક્ટરની કોન્સન્ટ્રેશન હશે એ કેટલી હશે તો R0 ના આપણે જે 99.9% છે તે ફાઇન્ડ કરવાના છે શું આવશે R0 99.9% upon 100 તો આવશે 0.999 0.909 percentage બરાબર એટલે આવી રીતે અહીંયા જે 0.999 R0 it is the after 99.9% જે કેમિકલ રિએક્શન જે કમ્પ્લીટ થઈ ગયા પછીની આપેલી કોન્સન્ટ્રેશન છે when reaction is completed 99.9% so Rm equal to R0 minus 0.999 R0 એટલે કે 99.9% રિએક્શન કમ્પ્લીટ થઈ ગયા પછીની કોન્સન્ટ્રેશન છે so what is the formula to find rate constant for first order reaction so formula K equal to 2.303 log R0 by R બરાબર હવે તમારે R equal to R0 minus 0.999 R0 મૂકવાના કેમ કે 99.9% જે રિએક્શન કમ્પ્લીટ થઈ ગયા પછી એની કોન્સન્ટ્રેશન કેટલી હશે તો આટલી હશે તો 2.303 log R0 by અહીંયા તમારે આ જે ફોર્મ્યુલા છે મૂકવાના R0 minus 0.999 R0 એટલે તમને R0 ખબર કાઢી ઉપર નીચે કાઢતી જાય એટલે વધશે જો 10 3 ઉપર જે એટલે થઈ જાય 10 3 એટલે equal to 2.303 by t log 10 3 બરાબર તમને બધાને ખબર છે c છે એ આગળ પાવરમાં log ની અંદર c હોય એ આગળ આવતા રહે અને log 10 નું 1 થશે log 3 જોશો ને એટલે 0.909 આવશે બરાબર એટલે t equal to 0.6909 upon k ઓકે હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે જે હાફ લાઈફ છે એનો ફોર્મ્યુલા શું છે તો t1 આવે equal to 0.693 by k હવે આજે ટાઈમ નીકાળો કે જે 99.9% કેમિકલ રિએક્શન કમ્પ્લીટ થઈ ગયા પછીનો ટાઈમિંગ છે અને આ હાફ લાઈફ નો ટાઈમિંગ આ બેનો તમારે રેશિયો કાઢવો પડશે તો t by t upon r equal to 0.690 by k divided by t upon 0.693 એટલે ડિવાઇડ કરશો એટલે 10 આવશે તો એ પ્રૂવ થઈ જાય કે so that a first order reaction 3 time required to completion of 99.9% is 10 times of half lifetime of the reaction ખ્યાલ આવ્યો ઓકે તો હવે પેજ નંબર 111 ઉપર તમને ટેબલ આપેલું છે એ ટેબલ છે એક્ઝામની દ્રષ્ટિએ અને એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ છે કેમ કે તમને ઝીરો ઓર્ડર રિએક્શન માટે ડિફરન્શિએશન ઇક્વેશન ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન એસઆઈ યુનિટ પછી રેટ કોન્સ્ટન્ટ ના બે ફોર્મ્યુલા અને હાફ લાઈફ ના જે બે ફોર્મ્યુલા છે તે આપેલા છે બરાબર તે બધું તમે રીડ કરજો ઓકે we will start our new topic in our next